સિલાઈ મશીન રિપેરિંગ ગુજરાતીમાં હું સંદીપ આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં હું તમને બતાવીશ આ સિલાઈ મશીન છે હાફ શટલનું। જો આ હાફ શટલ કહેવાય। આ હેન્ડલ હાથથી ચાલે સિલાઈ મશીન છે। હવે આમાં દોરો કઈ રીતે નાખવાનો, ઘણા લોકોને પ્રોબ્લેમ થતો હોય છે દોરો નાખવામાં, અને એક સારી સિલાઈ કઈ રીતે મળે એ હું તમને કહેવાનો છું, બરાબર? તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। નાનો દોરાનો કોન પડ્યો હોય તો એ લગાવી શકો છો। મારી જોડે હાલ મોટો કોન છે એ હું એ લગાવી દઉં છું। સૌથી પહેલાં હું તમને એ બતાવી દઉં કે આમાં સોય કઈ રીતે લગાવવાની હોય છે, એકવાર જોઈ લો। ઘણા લોકો સોય લગાવવામાં ભૂલ કરતા હોય છે, એના લીધે સિલાઈ મળતી નથી, એટલે એકવાર ધ્યાનથી જોઈ લેજો। જો મશીનમાં સોયમાં એક સાઈડ ખાડો હોય છે, બરાબર? તો એટલું યાદ રાખવાનું કે સિલાઈ મશીન હાફ શટલ ફૂલ શટલ દરેકની સોય આ ખાડો હોય ને એ વ્હીલની સાઈડ આવે, આ વ્હીલ સાઈડ, આ ખાડો આ બાજુ આવે, એ ધ્યાન રાખવાનું। ખોટી સોય લગાવશો તો પ્રોબ્લેમ શું થશે, મશીનનું જે શટલ છે એને વારે વારે સોય અથડાશે, સોય તૂટી જશે, શટલ ખરાબ થશે, કાં તો તમને પ્રોપર સિલાઈ પણ નહીં મળે, દોરો તૂટી જશે, સિલાઈ નહીં મળે। એટલે ધ્યાન રાખવાનું કે ખાડો જે છે ને એ આ સાઈડ આવે। બીજી વાત, મશીનનો જે હોલ હોય છે સોયનો હોલ, જુઓ ધ્યાનથી જુઓ, સોયનો હોલ હંમેશા સીધો આવવો જોઈએ, વાંકો ચૂકો ના રહેવો જોઈએ, એ તમારે ધ્યાન રાખવાનું। જુઓ હવે આમાં કઈ સોય યુઝ થતી હોય છે આ રહી ડિટેલ, ખબર ના પડે તો દુકાનવાળાને જઈને ડિટેલ બતાવી દેજો, તમને સોય મળી જશે। હવે આપણે દોરો લગાવવાનું ચાલુ કરીએ। જુઓ સૌથી પહેલાં અહીંયા એક જગ્યા દેખાય, તમે જુઓ આ જગ્યા દેખાય છે, ત્યાં આગળ દોરો લગાવવાનો તમારે, બરાબર? પછી જુઓ ધ્યાનથી જોજો, દોરો અહીંયા જો ધ્યાનથી જુઓ, અહીંયા આ ડીશ આપેલી છે, બરાબર? એ ડીશની વચ્ચે દોરો હોવો જોઈએ। જુઓ પછી આ બાજુ દોરો ડીશની વચ્ચે જ રહેવો જોઈએ અને ઉપર લઈ લેવાનું। જુઓ બરાબર, ધ્યાનથી જુઓ, હું તમને બતાવી દઉં, દોરો જે છે ડીશની વચ્ચે છે એ તમારે ધ્યાન રાખવાનું, અને આ બાજુ પણ એ ડીશની વચ્ચે દોરો છે, મેં આ રીતે લઈ લીધો। હવે જો આ આઈલેટમાં હોલ છે, એ હોલમાં દોરો નાખી દેવાનો, આવી ગયો, આ દોરો બહાર આવી ગયો, જુઓ બરાબર? પછી અહીંયા એક પોઈન્ટ આપેલો છે, જુઓ એમાં તમારે દોરો લઈ લેવાનો, આવી ગયો, બસ આટલું છે। હવે દોરો સીધો સોયમાં લઈ લઈએ। જો દોરો સોયમાં આવી ગયો, એકવાર તમને બતાવી દઉં। સૌથી પહેલાં અહીંથી લેવાનો, પછી આ ટેન્શનની ડીશની વચ્ચે, પછી આ જે તાર છે એની આ બાજુ દોરો લેવાનો, પછી આઈલેટમાં લો, આ પોઈન્ટમાં લો અને સીધો સોયમાં, બરાબર? હવે આ તો થયું। હવે મશીનમાં એકવાર ડબ્બી લગાવવાની એ પણ તમને બતાવી દઉં છું। આ મશીનની ડબ્બી છે, બજારમાં ડબ્બી લેવા જાઓ તો હાફ શટલ અને ફૂલ શટલની ડબ્બીમાં ફરક હોય છે। હાફ શટલની ડબ્બીમાં આમ ઉપર પોઈન્ટ આવેલું હોય, એ તમારે ધ્યાન રાખવાનું। ખબર ના પડે તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો। આ હાફ શટલના મશીનની ડબ્બી છે। હવે જો આ રીતે તમે બોબિન લગાવશો, અહીંયા જગ્યા દેખાય છે, એ જગ્યામાં આ રીતે દોરો લેવાનો। જુઓ જુઓ આ રીતે દોરો આવવો જોઈએ, અને દોરો તમે ખેંચો ને તો દોરો ઇઝીલી બહાર આવવો જોઈએ, બહુ એકદમ ટાઈટ ના આવવું જોઈએ કે એકદમ લૂઝ પણ ના આવવું જોઈએ, એટલું ધ્યાન રાખવાનું, બરાબર? હવે આપણે બોબિન કઈ રીતે લગાવીએ, જુઓ જો અહીંયા તમને એક ખાંચ દેખાય, જગ્યા દેખાય છે, ત્યાં આગળ આ સેટ થશે, બરાબર? કઈ રીતે સેટ કરવાનું એ પણ તમને બતાવી દઉં છું। જો આ રીતે તમે ડબ્બી મૂકશો અને અવાજ આવશે કટ, એનો મતલબ આપણી ડબ્બી લાગી ગઈ। હવે બીજું, તમે જેમ મશીનનું વ્હીલ ફરાવશો એક જ વખતમાં નીચેનો દોરો ઉપર આવી જવો જોઈએ। જો રેડ કલરનો દોરો ઉપર આવી ગયો છે, એ છે ડબ્બીનો દોરો, એ ઉપર આવી ગયો। હવે આ પતી ગયું છે।
જો મિત્રો, આ છે મશીનની સિલાઈ. આ સૌથી મોટી સિલાઈ છે. તમે એને નાની કરવી હોય તો પણ કરી શકો છો. જો અહીંયા આપેલા છે 1 2 3 4 5. તમે સિલાઈને નાની મોટી પણ કરી શકો છો. તો બસ મિત્રો, આ એક વિડીયો હતો હાફ શટલનું જે મશીન આવે છે સિલાઈ મશીન, એમાં તમે દોરો કઈ રીતે નાખી શકો છો. હજુ આ વિડીયો રિગાર્ડિંગ તમારે કોઈ સવાલ હોય તો મને કમેન્ટમાં લખીને મોકલાવજો, કે ભાઈ ઇન્સ્ટાગ્રામ ઉપર મારો કોન્ટેક્ટ કરો, હું તમને જવાબ આપી દઈશ. ચેનલ ઉપર ઓલરેડી બહુ બધા વિડીયો અપલોડ કરી ચૂક્યો છું હું. તો તમારે વિડીયો જોવા તો એકવાર ચેનલમાં જતા રહો, વિડીયોઝમાં જાઓ, તમને અલગ અલગ પ્રકારના વિડીયો મળી જશે. બરાબર? તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. આપ જોતા રહો સિલાઈ મશીન રિપેરિંગ ગુજરાતી. નમસ્કાર.